તો બધા વિદ્યાર્થી મિત્રોને જઈ અને ખાસ કરીને એસએસસી જીડી રિઝલ્ટ તમારે છે તે કઈ રીતે જોવાનું છે. જો એસએસસી જીડીનું રિઝલ્ટ આવે છે તો એક સાથે સાઈડમાં લોડ થાય છે, જેને લીધે તમારે રિઝલ્ટ છે તે તમારે બહુ મોડું દેખાય છે. તો તમને ખબર હશે તમારે એસએસસી જીડીનું રિઝલ્ટ કઈ રીતે જોવું, તો તમે આસાનીથી તમારું રિઝલ્ટ ડિક્લેર થશે એટલે તરત જ તમે રિઝલ્ટ ચેક કરી શકશો. તો રિઝલ્ટ કઈ રીતે જોવું તો પૂરો વિડીયો જોજો. ખાસ કરીને બધી માહિતી છે તે તમને કહું છું તે રીતે તમારે કરતું રહેવાનું છે. તો ખાસ કરીને વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો કે ફેમિલી મેમ્બરને શેર કરજો. સારું કર્યું વિડીયો. મિત્રો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે ગૂગલમાં આવી જવાનું. ગૂગલમાં આવીને તમારે સર્ચ કરવાનું છે ssc.gov.nic. તમારે સર્ચ કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે પેજ ઓપન થઈ જાય. તેમાં તમારે ફર્સ્ટ સાઇઝમાં તમે ટેપ કરશો એટલે થોડુંક લોડિંગ રહેશે. લોડિંગ લઈ અને તમારી જે પહેલી સાઇડ છે તમારે જે તે નવી સાઇડ છે હવે તમારે આમાં રિઝલ્ટ છે તે તમારે ચેક કરવાનું રહેશે. આ માટે તમે ટેપ કરશો એટલે થોડુંક તમારી સામે થોડુંક લોડિંગ વધારે લેશે. તમારે નેટવર્ક જે છે તમારે તે રીતે લોડિંગ રહેશે અને 3 ડોટમાં અહીંયા તમે જઈ અને ડિસ્ટોપ સાઇડ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે તમારે જે રિઝલ્ટ છે તે અહીંયા રિઝલ્ટ અલગ અલગ રિઝલ્ટ છે તે પીડીએફ સાથે હોય છે. જેમાં તમારે 31 મે છે તેનું રિઝલ્ટ એક છે તમારે તેનું ડિક્લેર છે. જેમાં અહીંયા તમે જોઈ રહ્યા છો ખાસ કરીને જેમાં પીડીએફ છે તમારે 23.28 કેબીની જે પીડીએફ છે તે તમારે ડાઉનલોડ કરશો એટલે તમારા સામે કંઈક આ રીતે તે પીડીએફ ઓપન થઈ જશે. જેમાં તમારી લિસ્ટમાં તમારે અલગ અલગ નંબર હશે અને તમારું નામ હશે. જેમાં તમારે અહીંયા સર્ચ ખાસ કરીને સર્ચનું ઓપ્શન છે તેમાં તમે ટેપ કરશો ને એટલે તમારે જે તમારો રોલ નંબર છે ને તમારે અહીંયા ફિલ કરવાનો રહેશે. રોલ નંબર તમે ફિલ કરશો એટલે તમને આસાનીથી તમારું જે લિસ્ટમાં નામ હશે તમે અહીંયા શો થઈ જશે. તો તમારે આ રીતે ચેક કરવાનું છે અને તમારે અહીંયા નોટિફિકેશન છે તો પહેલાં તમારે નોટિફિકેશન આવી જશે, રિઝલ્ટ આવશે એટલે અહીંયા લખેલું છે SSCGD ડોટ. તમારે જે ખાસ કરીને જે એક્ઝામ છે તે બધું તમારી ડિટેલ્સ આપે રહેશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો, જેથી આપણી વિડીયોમાં જે સાચી માહિતી છે તે તમારા ફેમિલી મેમ્બર કે તમારા ભાઈ અને બહેનોને બધાને પહોંચી રહે. તો મળીશું બીજા વિડીયોમાં.